હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવીશું ચોકલેટ ચીકી. તો એના માટે મેં અહીંયા 3 ચોકલેટ લીધી છે અને આ શીંગના દાણા છે એ વધારે છે કેમ કે હું પછી ગોળની પણ ચીકી બનાવવાની છું. તો આને આપણે શેકી નાખી અને પછી આપણે એના ફોતરા પણ કાઢી નાખીશું. તો આ રીતે આપણે હલાવતા જઈશું અને શેકતા જઈશું. આપણી શીંગ છે તે મસ્ત શેકાઈ ગઈ છે. તો આપણે એને પછી આ રીતે બધા ફોતરા કાઢી લઈશું. અત્યારે થોડી ગરમ છે એટલે હમણાં નહીં નીકળે, પછી તરત નીકળી જશે. અને આ ચોકલેટ છે એના મેં આટલા નાના નાના કટ કરી લીધા છે અને અમે 5 ડેરી મિલ્ક નાખી છે 10 વાળી. આપણે શીંગ છે એના ફોતરા આ રીતે આપણે કાઢી લીધા છે અને ચોકલેટ પણ કટ કરી લીધી છે. અને આ છે દેશી ઘી. અહીંયા તેલ પણ લઈ શકો અથવા બટર પણ લઈ શકો, પણ સોલ્ટવાળું બટર લેવાનું નથી. તો ચોકલેટ છે એને આપણે આ રીતે પાણી જે ઉકળે છે એમાં આ રીતે ગરમ કરવાનું છે. આમાં આપણે આ 1.5 ચમચી જેટલું ઘી પણ નાખીશું અને હલાવતા રહીશું. તો આ છે તે મસ્ત થઈ ગઈ છે. ચોકલેટ છે તે મસ્ત ઓગળી ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી અને શીંગ છે ફોતરા કાઢેલી તે ધીરે ધીરે આપણે અંદર એડ કરી દઈશું. તમે આ રીતે તલની ચીકી પણ બનાવી શકો છો, દાળિયાની ચીકી પણ બનાવી શકો છો, પણ બે વસ્તુને શેકી લેવાની. જે રીતે આપણે ચોકલેટના શીંગને શેકી છે એ જ રીતે આ રીતે. છોકરાઓને આ ચોકલેટ ચીકી છે તે પણ બહુ જ ભાવે છે. આ છે પેપર, એમાં મેં ઘી લગાવી દીધું છે. તો આ રીતે આપણે ચમચાના મદદથી આ રીતે આપણે તો આપણી ચોકલેટ ચીકી છે તે રેડી થઈ ગઈ છે. પણ હવે આને આપણે સેટ થવા માટે 1 કલાક માટે આપણે ફ્રીજમાં રાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણી ચીકી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આને મેં 1 કલાક સુધી ફ્રીજમાં સેટ થવા દીધી હતી. તો આપણે આ રીતે કરશું એટલે કોથળી છે તે મસ્ત નીકળી જશે. આ જ રીતે આપણે જે ચોકલેટ ચીકી છે એના પીસીસ કરી નાખશું. તો તમે જોઈ શકો છો કે કેવી બની છે. તો ચોકલેટ ચીકી તમે પણ બનાવો અને તમારી કેવી બને છે તે મને કહેજો જરૂરથી કોમેન્ટ કરીને. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.